ચોમાસાના આખરી તબક્કામાં ભાવનગર જિલ્લાનું જીવાદોરી સમાન સમીપનું મહત્વનું શેત્રુંજી ડેમ આ વખતે 8મી વખત ઓવરફ્લો થયું છે. હવામાન વિભાગની વરસાદી આગાહીને અનુરૂપ ઉપરવાસમાંથી સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આના પગલે વહેલી સવારથી જ ડેમના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લઈને પાણીનું લેવલ જાળવવાનું શરૂ કર્યું છે. વહેલી સવારે 4:30 વાગ્યે ડેમમાં પાણીની આવક વધવાના કારણે 59 દરવાજામાંથી 20 દરવાજા 1 ફૂટ ખોલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાણીની ધસમસથી વધતા સવારે એટલે કે વહેલા સવારે 9 વાગ્યે તમામ 59 દરવાજા 1 ફૂટથી ખોલવામાં આવ્યા કે જો કે ઉપરવાસમાંથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે બપોરે 12 વાગ્યે આ તમામ 59 દરવાજા 2 ફૂટથી ખોલવામાં આવ્યા છે. આ પગલાંને કારણે ડેમનું લેવલ સુરક્ષિત રહે તેવી તૈયારી કરવામાં આવી છે. હાલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક 15,340 ક્યુસેક છે કે જેની સામે જાવક પણ 15,340 ક્યુસેક જેટલી થઈ રહી છે. આ ડેમ ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારો માટે જળસ્ત્રોત તરીકે મહત્વનું છે, જેનાથી સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા ચાલે છે. ચોમાસામાં 8મી વખત ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે, પરંતુ વહેલા નદીઓમાં પૂરની આશંકા વધી છે. જિલ્લા વહીવટીતંત્રે ડેમ પાસેના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લીધા છે અને લોકોને નદી પાસે જવાથી રોકવાની સૂચના આપી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની ચેતવણી જારી કરી છે, જેનાથી ડેમના અધિકારીઓ સતર્ક છે અને આ ઓવરફ્લો ચોમાસાની સફળતાનું પ્રતીક છે, પરંતુ તે સાથે જ જળ સંરક્ષણની જવાબદારી પણ વધી જાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.